31 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવા અને હેરાફેરી માટે બુટલેગરો બેફામ બન્યા છે. છેલ્લા ઘણા દિવસોથી મોટા શહેરોમાં કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો પકડાઈ ચૂક્યો છે અને હવે તો બુટલેગરોએ હદ વટાવી દીધી છે. નવસારીમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા. પોલીસે પીછો કરતા બુટલેગર દારૂ ભરેલી કાર મૂકી નાસી છૂટ્યો. ફિલ્મી દ્રશ્યો જેવા હકીકતના બનાવના વિડીયો પણ જુઓ, જેમાં દારૂ પકડાઈ ન જાય તે માટે બુટલેગરે બેફામ રીતે કાર ચલાવી. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બુટલેગરને ખબર પડી કે પોલીસ પાછળ છે, ત્યારે તેણે પણ કાર હંકારી. રાનકુવા સર્કલ નજીક પોલીસે બુટલેગરની કાર બ્લોક કરી અને પછી સર્જાયા ફિલ્મી દ્રશ્યો. ક્રેટા કાર બ્લોક થયા બાદ બુટલેગરે બેફામ હંકારી અને બેફામ થયેલા બુટલેગરે કાર રસ્તા ઉપર બે મોટા વાહનોને સાથે અથડાવી. ખાનગી સ્કોર્પિયો કારમાં સવાર પોલીસે ક્રેટા કારને ઝડપી પાડવા માટે પૂરપાટ ઝડપે કાર ચલાવી. દિલધડક ફિલ્મી દ્રશ્યો બાદ પોલીસે ક્રેટા કાર બિનવારસી હાલતમાં કબજે કરી, જેમાંથી 4.5 લાખથી વધુનો દારૂ જપ્ત કર્યો. પોલીસે દારૂ ભરેલી કાર મૂકી ફરાર થયેલા અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.